નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના મગફળી વિશે। મિત્રો, સૌરાષ્ટ્ર માટે મગફળી મહામૂલો પાક ગણાય છે। વીતેલ ખરીફમાં જરા હટકે વાવેતર થઈને કપાસના વિસ્તારને હંફાવી મગફળી આગળ નીકળી ગઈ હતી। સિઝનના પ્રારંભે વરસાદમાં પલળેલી મગફળી વધારે હવાને કારણે મફતમાં પેટાતી હતી, પરંતુ મગફળીમાં સરકારની ટેકાની ખરીદી શરૂ થયા પછી સતત બજારમાં કરંટ જોવા મળી રહ્યો છે। છેલ્લા સપ્તાહથી ખુલતા પીઠામાં મગફળીની આવકો ઘટી રહી છે। છેલ્લા 15 દિવસમાં હલકી મગફળીમાં મણે ₹100 અને સારી મગફળીમાં ₹50 સુધીનો સુધારો થયાના વેપારી વર્તુળો જણાવી રહ્યા છે। મિત્રો, અત્યારે ચારે તરફ સૌરાષ્ટ્રમાં નજર કરો તો મગફળી જોવા મળે છે। રાજકોટથી મોરબી હાઈવે પર જાવ તો રાજસ્થાન મગફળીના મોટા ટ્રક લોડ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ખેતરમાં નજર કરો તો મગફળી જથ્થાનું દરણું થતું જોવા મળે છે। કોઈ તાલુકા મથકમાં રોડ પર સહકારી મંડળી દ્વારા ટેકાની ખરીદીના કેન્દ્રની આસપાસ મગફળી ભરાયેલા વાહનોની લાઈનો, તો યાર્ડમાં જઈએ તો મગફળીના ઢગલા જોવા મળે છે। મિત્રો, આ વર્ષે સરકારે જથ્થો ઘટાડીને 125 મણ કરી નાખ્યો છે, પરંતુ ગમે એમ હોય સરકારે મગફળીના તાલુકા દીઠ ખરીદ સેન્ટરો ખોલવાનું મન મોટું રાખ્યું છે। એમાંય કેટલાક સેન્ટરો તો રાત દિવસ ખરીદીની ધમધમતા હોવાનું ખેડૂતો કહે છે। આ વર્ષે ખેડૂત દીઠ ઓછો જથ્થો ખરીદાતો હોવાથી દરરોજ ખેડૂતોની સંખ્યા પણ ગત વર્ષ કરતાં વધુ લેવાઈ રહી છે। ફલું થશો સરકારનું ખેડૂતો એવી દુઆ પણ આપી રહ્યા છે। મિત્રો, ટેકાની ખરીદી શરૂ થયા પછી મગફળીની ખુલ્લી બજાર અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત પણ દિવસે ને દિવસે ઘટી રહ્યો છે। 66 નંબર, 24 નંબર કે સુપર ક્વોલિટી ગિરનાર જાતોમાં બજાર ₹1400 ને આંબી જાય છે। સાથે જ ઉત્તર ગુજરાતના હિંમતનગર અને ડીસા યાર્ડમાં સારી મગફળી ટેકાના ₹1452 ના ભાવને પણ વળોટી જાય છે। સિંગ તેલ લૂઝમાં ₹1500 થી ₹1550 અને સિંગ ખોળમાં 27,000 થી 28,000 સુધીના ભાવ છે। મિત્રો, રાજકોટ યાર્ડમાં 24 ડિસેમ્બરમાં પેન્ડિંગમાં 57,000 ગુણીમાંથી 15,000 થી 17,000 ગુણીના વેપાર હતા, જ્યારે 39 નંબરમાં 1,050 થી 1220, બીજું સ્ટેપ 1220 થી 1300, 37 નંબરમાં 1330 થી 1370, ગિરનારમાં 1170 થી 1260, જ્યારે બીજું સ્ટેપ 1260 થી ₹1360 થી 1400। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।